જ કંપનીઓ મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ બંને કંપનીઓ ફોકસમાં છે. મારુતિ સુઝુકીએ ત્રીજી વાર ગાડીઓના પ્રાઇસ વધારશે અને ટાટા મોટર્સની વાત કરી લઈએ તો અહીંયા HSBCનો એક બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમાચાર બાદ બંને શેર્સમાં એક્શન જોવા મળી રહી છે. વધુ વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, એક સારી ખરીદારી આપણને આજે ઓટો સેક્ટર પણ બતાવી રહ્યું છે ને મારુતિ સુઝુકી અને બીજી અન્ય કંપનીઓમાં પણ ફોકસ છે. કઈ રીતે અહીંયા ન્યૂઝ બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન. અત્યારથી આપણે જોઈ રહ્યા છે કે આજે બંને જ દિગ્ગજ કંપનીઓ જે છે મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ ફોકસમાં જોવા મળી રહી છે. નો ડાઉટ ઉપલા સરીથી બંને જ કાઉન્ટર્સમાં આપણને એક સારું એવું એક સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું છે. પરંતુ શરૂઆત હું મારુતિ સુઝુકીથી કરીશ. ખાસ કરીને ગાડીઓના પ્રાઇસ વધારવાના સમાચાર આપણી સમક્ષ અહીંયા આવતા જોવા મળ્યા છે. કંપની FY25માં ત્રીજી વખત તેઓ ગાડીઓના પ્રાઇસ વધારશે અને ખાસ કરીને એપ્રિલમાં લગભગ 4% સુધીના પ્રાઇસીસ વધારવાની વાત ચાલી રહી છે. અને ખાસ કરીને મોડલના હિસાબે કંપની જે છે તે પોતાની ગાડીઓની કિંમતો જે તેઓ વધારશે. આની પહેલાં ગત સપ્ટેમ્બરમાં કંપનીએ 4% કિંમતોના પ્રાઇસ વધાર્યા હતા. ડિસેમ્બરમાં પણ જે પ્રાઇસ વધાર્યા હતા તેને જાન્યુઆરીમાં અમલમાં મૂકવામાં આવ્યા હતા અને જાન્યુઆરીમાં પણ કંપનીએ 1500થી ને ખાસ કરીને 32,500 રૂપિયા સુધીની કિંમતો વધારી હતી, જે 1 ફેબ્રુઆરીએ અમલમાં મૂકવામાં આવી હતી. અને ખાસ કરીને ઇમ્પોર્ટ અને ઓપરેશનલ ખર્ચ જે છે તેને વધવાને કારણે કરીને કંપનીએ પોતે પ્રાઇસીસ વધાર્યા છે. આ સિવાય બીજા ઘણા બધા કારણો છે, તેના પર ખાસ ફોકસ કરશો. તો મેઇન કારણ એ છે કે ગાડીઓના જે ખર્ચમાં એક વધારો થયો છે અને વિશ્વભરમાં કોમોડિટીની જે પ્રાઇસ વધ્યા છે, સાથે કાચા માલ પર જે વધુ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે, આ બધા કારણોસર અને ખાસ કરીને સપ્લાય જે ચેઇન્સ છે તેની જે સમસ્યાઓ વધી રહી છે, આ મુખ્ય 4 કારણો છે જેને કારણે કંપનીએ પોતાની ગાડીઓના પ્રાઇસીસ જે છે તેઓ વધારી રહ્યા છે. અને બીજી કંપનીઓ પણ ખાસ ફોકસમાં એટલા માટે છે કારણ કે જ્યાં મારુતિ સુઝુકીએ પ્રાઇસ વધાર્યા છે તો બીજી અન્ય કંપનીઓ પણ પ્રાઇસ વધારી શકે છે તેવા અહીંયા સંકેતો આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. અને એટલું જ આર્થિક પડકારોને કારણે કરીને પણ પ્રાઇસીસમાં વધારો થઈ શકે છે. આ કારણસર આજે આપણને મારુતિ સુઝુકી ખાસ ફોકસમાં જોવા મળ્યું છે. અને બીજી તરફ ટાટા મોટર્સ ફોકસમાં છે. એનું મેઇન કારણ છે કે HSBC તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે. હોલ્ડથી બાય કર્યા છે, ટાર્ગેટ 740 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ JLRમાં ડિસ્કાઉન્ટ્સ અને વોરંટી ખર્ચને કારણે કરીને માર્જિનમાં એક સુધારો આવી શકે છે. અને ખાસ કરીને સ્થાનિક નાના કમર્શિયલ વ્હીકલ્સમાં માંગમાં અગર રિકવરી આવે છે તો એને પણ એક સપોર્ટ મળવાની કંઈ અપેક્ષા છે. JLR સેગમેન્ટનું Q4 માટેનું જે ગાઈડન્સ જે છે કંપનીએ યથાવત રાખ્યું છે. અને ખાસ કરીને સ્થાનિક પેસેન્જર વ્હીકલ્સ જે છે તે સેગમેન્ટમાં પણ લોન્ચથી માર્કેટ શેર્સ વધી શકે છે તેવી ક્યાંક ને ક્યાંક એક ધારણા જોવા મળી રહી છે. અને કાઉન્ટર એટલું નીચે આવ્યા હોવા બાદ હવે એના વેલ્યુએશન કંપનીઓને ખૂબ જ એક વ્યાજબી લાગી રહ્યા છે. અને FY26 માટે EV અને EBITDA અનુમાન જે છે તે 1.8 ગણાની પણ અહીંયા તેમને વાત કરી છે. એટલે એક તરફ બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને બીજી તરફ મારુતિ ગાડીના પ્રાઇસીસ વધાર્યા છે. 2 રીઝન્સર આજે બંને જ કાઉન્ટર્સ ફોકસમાં આપણને જોવા મળી રહ્યા છે. જે તો ખાસ કરીને સમાચારની અસર આ બંને કાઉન્ટર આપણને બતાવી રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ભાવ વધારો કરવાના સમાચારના કારણે મારુતિ સુઝુકી એક ફોકસમાં છે અને ટાટા મોટર્સ પર HSBCનો જે રીતે રિપોર્ટ આવ્યો છે ત્યાં પણ અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. ગૌરાંગજી, એક સારી ખરીદારી આજે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં પણ બનતી દેખાઈ રહી છે અને ટાટા મોટર્સ સાથે જ M&Mમાં પણ જો એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે. મારુતિમાં જે રીતે ભાવ વધારવાના સમાચાર આવી રહ્યા છે, એપ્રિલથી તેઓ ભાવ વધારો કરશે, એને કારણે એક ફોકસ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ કંપનીઓને, ભાવ વધારાના સમાચારને, અને ક્યાં ફોકસ કરવું ઓટોમાંથી અત્યારે? ભાવ વધારાની વાત આવે આરતી, ત્યારે એક અનુમાન એ આપણે લગાડી શકીએ કે પ્રાઇસિંગ પાવર કંપની પાસે ફરી પાછો આવી ગયો છે. તમને યાદ હશે 2-3 અઠવાડિયા પહેલા જ્યારે ટેસ્લાની વાતો આવેલી, હું આપણા જ ચેનલ CNBC બજાર પર હતો અને મેં એક સ્પષ્ટ અભિપ્રાય રાખેલો કે ટેસ્લા આવે કે એની બીજી કોઈ કોમ્પિટિટર આવે ભારતમાં, એનાથી ગભરાટ કરવાની કોઈ જરૂરત નથી. લાંબા ગાળાનો રોકાણ હોય તો મેં સ્પષ્ટ રીતે કીધેલું કે રોકાણ જાળવી રાખો. નવું રોકાણ કરવું હોય તો એ વખતે જે રીતના ઓટો ક્ષેત્રમાં કરેક્શન આવેલું ત્યારે અને આજે બી તમે જોવા દો તો એક બહુ જ મોટો અવસર છે ઓટો કંપનીઓની શેરોમાં રોકાણ કરવા માટે. તમે જે 2 કંપનીઓની વાત કરો છો, ટાટા મોટર અને મારુતિની, એની સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આ ત્રણેય પર લાંબા ગાળે રોકાણની ભલામણ છે. મને નથી લાગતું કે ટેસ્લાથી કોઈ મોટો ભય અથવા તો ખરાબ પરિસ્થિતિ ભારતમાં સ્થાપિત કંપનીઓને સામનો કરવા મળશે, એવું મને જરાય નથી લાગતું.